આ વિડીયો દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ માટે છે જે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરે છે અથવા તમારું બાળક છે જે સ્કૂલ જાય છે કોલેજ જાય છે, કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા પેરેન્ટ્સ માટે આ વિડીયો છે. આજે તમારી માટે ગૂગલનું નવું ટૂલ લઈને આવ્યો છું જેનું નામ છે નોટબુક એલએમ. હવે આ નોટબુક એલએમ કરશે શું? આપણને અત્યાર સુધી એમ હતું કે એઆઈ મને અહીંયા ગુજરાતમાં કઈ રીતના યુઝફુલ થઈ શકે, એ બધી વસ્તુ આપણે અહીંયા જાણીએ કે કઈ રીતના ગુજરાતીમાં અગર આ મારે શીખવું હોય તો નોટબુક એલએમ યુઝફુલ થઈ શકે છે. આ ફીચર્ડ નોટબુક્સ એવું સેક્શન છે કે જે મારા જેવા રિસર્ચ એન્થુસિયાસ્ટો એ લોકો અહીંયાથી ઘણા બધા બીજી નોટબુક્સ વાપરી શકે. આપણે શું કરવાનું છે તો આપણે અહીંયા ક્રિએટ નોટબુક પર જવાનું છે, ક્રિએટ ન્યૂ નોટબુક. હવે હું જેમ ક્રિએટ ન્યૂ નોટબુક કરીશ ને અહીંયા મને કહેશે સોર્સ આપો. સોર્સ આપો એટલે કે મારે જે પણ બુક્સ છે, મારી પાસે બીજા સોર્સિસ છે, જેમ કે મારી પાસે અત્યારે એનસીઆરટીની બુક છે તો એનસીઆરટીની બુક્સ હું અહીંયા અપલોડ કરીશ. મારી પાસે કોઈ સિલેબસ છે, જેમ કે અહીંયા મારી પાસે સિલેબસ હતો તો સિલેબસ અપલોડ કર્યા અને એને આપણે કહીએ ડિસ્કવર. ડિસ્કવરમાં તમે એને કંઈ પણ કહી શકો છો કે ભાઈ પોલિટી, કેમ કે અહીંયા પોલિટીની વાત કરું તો પોલિટી જીપીએસસી આટલું તમે લખો તો બી તમને ઘણી બધી વસ્તુઓ કહેશે કે શું એ શોધીને લાવે છે ને એના પરથી તમને એ ઘણું બધું કહેશે. અહીંયા મેં કીધું હતું કે મારે ઇંગ્લિશ શીખવું છે તો ઇંગ્લિશ શીખવા માટે એને 10 સોર્સ જાતે સિલેક્ટ કર્યા અને 10 સોર્સમાંથી મને હવે એને છેલ્લે એક નાનકડો કોર્સ પણ અહીંયાથી બનાવી આપવાનું શરૂ કર્યું છે. બીજું અહીંયા એનસીઆરટી ક્લાસ 6 માટેનું હતું તો એનસીઆરટી ક્લાસ 6 તમે જુઓ તો એના બધા સોર્સિસ લાવીને મને અહીંયા એના પરથી ઘણા બધા રિસર્ચ મટીરિયલ્સ આપશે. રિસર્ચ મટીરિયલ્સ બી તમને હમણાં બતાવું. આ ઇન્ડિયન પોલિટી ફોર જીપીએસસી એસટીઆઈની વાત હતી તો અહીંયા મેં એક પોલિટીનું માઇક્રો સિલેબસ ખાલી એક અપલોડ કર્યું હતું. પોલિટીના માઇક્રો સિલેબસ પરથી તમે જુઓ અહીંયા જેમ કે મને હવે પોલિટીના ફ્લેશ કાર્ડ્સ આપશે, પોલિટીના માઇન્ડ મેપ્સ આપ્યા છે. માઇન્ડ મેપ્સ એટલે શું તો કે ભાઈ જેટલા બી એ ટોપિકમાં નાના નાના ટોપિક્સ છે એ બધા ટોપિક્સ અહીંયા તમારી સામે એ મૂકે છે અને તમે એમાંથી શીખી શકો નાની નાની વસ્તુ. માઇન્ડ મેપ્સ એટલે એને ટોપિક વાઇઝ ખાલી શોર્ટમાં તમને સમજાઈ શકે એટલે ઇઝીલી તમે આને શીખી શકો, યાદ રાખી શકો. હવે સમજો મારે આ ગવર્નર જનરલ ઓફ બેંગોલ રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773માં જે ઇમ્પોર્ટન્ટ પ્લેયર હતા મને નથી ખબર. તો હવે હું શું કરીશ તો કે ભાઈ ચલો એના પર ક્લિક કરીશ એટલે મને એના વિશે વાતો કરશે. હવે તમે એમ કહેશો કે સર ખાલી ગુજરાતીમાં આપણે એવું મારે જોઈએ, ઇંગ્લિશ મને નથી ફાવતું. જસ્ટ અહીંયા સેટિંગ્સમાં જાઓ, અહીંયા કસ્ટમમાં જાઓ અને તમે એને કહો કે ભાઈ હવે એવરીથિંગ ઇન ગુજરાતી, ગીવ મી એવરીથિંગ ઇન ગુજરાતી. બહુ બેઝિક આપું છું બધું કે જેથી તમને પણ યાદ રહે. અધરવાઇઝ તમે એને જે પણ કહેશો ને એ તમને કહેશે. તમે એમ કહેશો કે પીએચડી સ્કોલરની જેમ મારી સાથે વાત કરો તો પીએચડી સ્કોલર, તમે એમ સમજો કે અલાદીનનું ચિરાગ છે, તમે જેમ કહેશો એમ એ બિહેવ કરશે તમારી માટે. હવેથી કંઈ પણ વસ્તુ એને કહીશ તો એ મને ગુજરાતીમાં આપશે. આ જ રીતના મને અહીંયા એ જ સેમ વસ્તુ અહીંયા તમે જુઓ તો મને એને શું કરે, આ જુઓ તમને 10 બીજા સોર્સિસ આપ્યા, તમે ઇમ્પોર્ટ કરી શકો છો. ચલો એ પછી મને અહીંયા એક નાનકડો વિડીયો બી એને બનાવી આપ્યો હતો કે મારે કોઈને છોકરાને યા તો મારા બાળકને ગુજરાતીમાં મારે કોઈ વિડીયો શીખડાવવો હોય તો વિડીયો જોઈને શીખી શકે. એના માટે મને વિડીયો આપ્યો હતો, તમે એને પ્લે કરી શકો, ડાઉનલોડ કરી શકો, શેર કરી શકો. એના સિવાય મને અહીંયા ફ્લેશ કાર્ડ આપે છે, ક્વિઝ આપે છે કે અગર મેં શીખી લીધું છે તો હવે મારે એના ક્વેશ્ચન આન્સર આપવાના. તમે